વલસાડનું તડકેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક 800 વર્ષ જૂનું હોવાનું મનાય છે। તડકેશ્વર મહાદેવ મંદિરનું સુતેલા શિવલિંગ માટે પ્રખ્યાત છે। તડકેશ્વર મંદિરની ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી તેમજ સૂર્યના સીધા કિરણો શિવલિંગ ઉપર પડે છે, જેને કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી તે તડકેશ્વર મહાદેવના મંદિર તરીકે પ્રસિદ્ધ છે। 1994માં જીર્ણોદ્ધાર કરી 20 ફૂટના ગોળાઈનો ઘુમ્મટ ખુલ્લો બનાવાયો હતો। સ્વયંભૂ પ્રગટેલા 7 ફૂટનું શિવલિંગનું આ મહાદેવ મંદિર 800 વર્ષ જૂનો ઇતિહાસ છે। શિવલિંગના દર્શનાર્થે શ્રાવણના સોમવારે ભક્તોની ભારે ભીડ રહે છે। શ્રાવણ માસમાં અન્ય શહેરમાંથી પણ ભક્તો દર્શન માટે આવતા હોય છે। આ તડકેશ્વર મહાદેવનું મંદિર વર્ષો પુરાણું છે। એનું જે શિવલિંગ કોઈ પણ જગ્યાએ શિવનું સ્ટ્રેટ હોય છે, જ્યારે આ સુતેલા ભગવાન તમે કોઈ જગ્યાએ જોવા નહીં હશે। એનું લંબાઈ લગભગ 6 ફૂટ 7 ઇંચ છે। લોકોની એટલી બધી શ્રદ્ધા વધી ગઈ છે કે હમણાં છેલ્લા 40 વર્ષથી લોકો સુરત, મુંબઈ, વડોદરા દૂર દૂરના બધા દર્શનાર્થીઓથી તડકેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે। એની બાધા પણ એવો આંતરિક લઈ જાય છે કે અમારું આમ થાય ને તમે પ્રેમથી અને શ્રદ્ધાપૂર્વક જો તડકેશ્વર દાદાને નમન કરો તો દરેકનું કાર્ય, દરેકની કોઈ પણ પ્રોબ્લેમ હોય તમારા તડકેશ્વર દાદા પૂરી કરે છે। જે અમે સાંભળ્યું છે આ લોકો પાસે બી, હું અહીંયા ટ્રસ્ટી છું છેલ્લા 40 વર્ષથી, લોકો અમને આવીને કહી જાય છે કે તડકેશ્વર મહાદેવની એટલી બધી શ્રદ્ધા છે કે લોકો એની પછાડી લાગણીવશ થઈ ગયા છે। અને અહીંયા રોજની 20થી 25 બસ પણ આવે છે। દરેક દર્શનાર્થીઓ અમને સહકાર બી સાઈન છે। અહીંની પ્રજા, અહીંના લોકલ બી અમને ઘણો સુંદર સહકાર આપી રહ્યા છે। અને આ મંદિરમાં કંઈ ન હતું, વર્ષો પુરાણા 4x4ની 4 બાજુ બારસાક હતી અને આમ હતું। ત્યાર પછી એનું જીર્ણોદ્ધાર કરાવ્યા પછી આનું આટલું બધું ડેવલપ થયું છે અને એટલું બધું મહાત્મા વધ્યું છે કે લોકો ગમે ત્યાંથી આવે છે। આજે હું સવારે 7 વાગ્યાનો અહીંયા તડકેશ્વરમાં આવેલો છે, અહીંયા લાઈન પૂરી ન થાય। એટલે ખરેખર દર્શનાર્થીઓ પણ સજ્જન છે। અમારા ટ્રસ્ટીગણ બી એમને રિસ્પેક્ટફુલી સ્વીકારે છે અને આ મંદિર આ રીતે આગળ ને આગળ વધી રહ્યું છે। આ તડકેશ્વર મહાદેવનું બી મહાત્મા એટલા માટે છે અને નામ બી તડકેશ્વર એટલા માટે રાખ્યું છે, જ્યારે આ લિંગ અમારી વાડીના નદી, વાંકી નદીના કિનારેથી મળેલું ત્યારે ગામના લોકો અહીંયા સુધી લાવેલા। પછી બળદગાડું અહીંયા રૂકી ગયું, ચલાય જ નહીં। 2 બળદગાડા જોઈના, 3 જોઈના પેલા તો બી એ ભગવાને એમ કીધું, બીજે દાડે અમારા મહારાજને સપનું આવ્યું કે હું અહીંયા જ રહેવા માગું। ત્યારે અહીંના કાર્યકર્તાઓએ એમના ઉપર છત બનાવ્યું। તે છત અંદર દીવો પણ નહોતો, કંઈ પણ નહોતું, તો ઓટોમેટિક સળગી ગયું। વિચાર આવ્યો કે અંદર દીવો નથી, કોઈ માચીસ નથી થતી, પણ ત્યાર પછી પાછું મહારાજને બીજે સપનું આવ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું અને તડકેશ્વર ઓપન જ રહેવા માગું છું।